હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે 10-12 દિવસ થઈ ગયા અમે કોઈ વિડીયો શૂટ જ નથી કર્યો, કેમ કે અમારા બધાની એક પછી એક તબિયત બધાની ખરાબ થઈ ગઈ હતી. કહેવાય તો સિમ્પલ ફીવર જ, પણ પછી જે વીકનેસ આવી છે ને એ વાત જ જવા દો. એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી ને કે એક પછી એકમાં પહેલાં પંકજની થઈ એને સરખું હજી તો થયું, ત્યાં શ્લોકની આ તબિયત ખરાબ થઈ ગઈ અને પછી જે વીકનેસ એટલે ચલાય નહીં એમ. શ્લોકને તો નીચે ઉતારીએ ને બેડ ઉપરથી તો પગ જ ન મૂકી શકે, એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો હજી 8-10 દિવસ થઈ ગયા પણ હજી વીકનેસ જતી જ નથી ને અવાજ એ બધાના બેસી ગયા છે, ઉધરસ એટલી આવે છે, એટલો પ્રોબ્લેમ થઈ ગયો છે કે વાત જ જવા દો. તો કોઈ વિડીયો હમણાં તમે કર્યો જ નથી અને આજે થોડુંક સરખું થાય છે પણ પંકજ કે ચાલો બેનની ઘરે રક્ષાબંધન કરવા જઈએ એમ. તો રક્ષાબંધન કરવા જવું છે. આજે છે રવિવાર 18 ઓગસ્ટ, કાલે છે રક્ષાબંધન. તો અત્યારે બપોર પછી અમે જવાનું પ્લાનિંગ કરીએ છીએ. અત્યારે બપોરના 1 તો થઈ ગયો છે અને 2-2:30 વાગે નીકળવું છે. તો જોઈએ કઈ રીતે થાય છે. તો થોડી વાર જઈ આવીએ તો છોકરાઓને સારું લાગે. કાલે પાછા આવી જશું, 1 દિવસ છે અને પછી કાલે અહીંયા રક્ષાબંધન કરશું મારા મમ્મીના ઘરે. બસ તો આવું જ કંઈક પ્લાનિંગ છે. તો જોઈએ આગળ હવે નીકળીએ પછી ખબર પડે કે કેવું છે. વરસાદને એવું તો કાંઈ છે નહીં, એટલે મોસમ સારું છે એટલે વાંધો નહીં આવે. ટ્રાફિકને એવું હોય છે તો વળી લેટ થાય, કેમ કે રક્ષાબંધનને લીધે અત્યારે એટલી બધી જગ્યાએ ભીડ છે. તો જોઈએ છીએ હવે કેવું છે ને કેવું નહીં, આગળ મળીએ. ચાલો એન્ડ સુધી વિડીયો જોજો, બહુ જ મજા આવશે. અમે ક્યાં જઈએ છીએ રક્ષાબંધન કરવા અને કેવું અમારું રક્ષાબંધન થાય છે એ બધું આપણે આગળ જોઈએ. તો જો 2:30-3 થઈ ગયા છે બપોરના. જમી કરવીને પરવારીને ફ્રી થઈ ગયા છીએ અને હવે અમે જઈએ છીએ મારા નણંદના ઘરે રક્ષાબંધન કરવા. તો હવે નીકળીએ જ છીએ થોડી વારમાં. બસ આ બધું બંધ કરું એટલી જ વાર અને બધું પેક કરીને 2:30 થયા છે અને અમે નીકળીએ છીએ. તો ચાલો તમે પણ અમારી જોડે જોડાઈ જાઓ અને આગળ વિડીયોને એન્ડ સુધી જોજો એટલે અમે ખબર પડે કે ક્યાં જઈએ છીએ અને શું કરીએ છીએ. તો ચાલો તમે પણ બધા અમારી જોડે અને અમે જો નીકળીએ જ છીએ. હાર્દી શું કરે છે? હવે બેસ્ટ બેઠી છું. એ તો એવું જ કરવાનું ને, બીજું કઈ કરાય જ નહીં. ગીત સાંભળવાના. હું રક્ષાબંધન કરવા જાઉં છું. હા, ફઈની ઘરે. તમે લોકો ગેસ કરી ગયો કે અમે ક્યાં જઈએ છીએ? હા એ વાત સાચી. આ કોણ બેઠું છે આની અંદર? ખોલો તો. એમ હતું કે છે ને શ્લોક સુઈ જશે રસ્તામાં એટલે અમે ઓઢવાનું ને ઓસીકું બધું જોડે લીધું, પણ એ સુવે બીજાને સુવડાવી દે એવો છે. જો ઘરે એને એટલો કંટાળો આવતો હતો અને હવે અહીંયા જો મસ્તી કરી. શ્લોક તો શું આપીશ દીદીને ગિફ્ટ? કાલ દીદી રાખડી બાંધશે તો શું ગિફ્ટમાં આપીશ? સરપ્રાઈઝ રાખવાની હોય. બોટલ. હાર્દીએ કહી દીધું છે મારે બોટલ જોતી છે એમ ને? હા, મને બોટલ એ કોઈ નથી, બધી ઓલી થઈ ગઈ. એટલે એ જ જોતી જ તારે. તો શ્લોક તો લઈ આવીશ ને એના માટે. એમ હતું કે ટ્રાફિક હશે પણ ટ્રાફિક જરાય નથી. જો રસ્તો ખાલી જ છે એટલે હમણાં પહોંચી જશું, વાર નહીં લાગે. અને વરસાદ ને એવું કંઈ હતું ને. અમારે છે ને ગાડીમાં બેસીએ ને પછી ગીત સાંભળવામાં બધાને કોકને આ સોંગ સાંભળવું હોય, કોકને આ સોંગ સાંભળવું હોય, બહુ મગજમારી થાય. મારે પંકજે છે ને લગ્ન ગીત જ સાંભળવા હોય. લગ્ન ગીત ચાલુ હોય તો કદાચ તમે અમને અમેરિકા મોકલી દો ને તો અમને કાંઈ ખબર જ ન પડે કે અમે ટ્રાવેલિંગ કરીએ છીએ, એટલી મજા આવે. એટલો શોખ છે અમને લગ્ન ગીત સાંભળવાનો. અને હાર્દી એમને ન ગમે, એને કાંઈક એના મૂવીના અને બસ એવા બધા સાંભળવા હોય. એટલે આવી બધી મગજમારી અમારે બહુ ચાલતી હોય ગાડીમાં. તો અમે જો લગ્ન ગીત સાંભળતા આવે પહોંચવા આવ્યા છીએ, થોડીક જ વાર છે. અને હાર્દીને હવે જોઈએ અમારો વારો પૂરો થયો, હવે એને ચાલુ થયો. હવે હાર્દી ક્યુ વગાડે જોઈએ છીએ. ચાલુ કરજી, ક્યુ છે તારે? હજી નક્કી કરવાનું બાકી છે. હા કરી લે, નક્કી કરી લે પહેલા. જ્યાંની મહેમાન ગતિ એટલી વખણાય છે, જેની ધરતી એવી છે, એવું જ આ સિટી છે. ત્યાં ગમે તેવું તમે ગામડે ભાઈઓ હોય છે ને તો નહીં બોલતા હોય, પણ જો અહીંયા આવી છે ને તો એમ એકાબીજાને આમ સગા ભાઈઓ હોય ને એવી રીતે રહે. એવું જ આ સિટી છે. આની જેમ ધરતી છે ને એ જ એટલી માયાળું ને એટલી પ્રેમાળ છે ને, અને એની મહેમાન ગતિ એટલે ગજબ છે ભાઈ. આવી જ રીતે જો અમે પહોંચી ગયા છીએ આ સુરત શહેરમાં. આ છે સુરત સિટી. જલપાભાઈની ઘરે કારદી પેલા ન્યા ને સુરતમાં 2 ફિયા છે. પેલા કયા ફિયાને ઘરે જવું ને
નક્કી કરવું પડે. બધા કોમેન્ટ કરે પછી કહેવાનું. મોલ બોલ સરસ છે અહીંયા. રેસ્ટોરન્ટ જોયું? ક્યું? ઓલું પિઝા હટ છે. એને ઉપર ચડવા વાળી નહીં, એને લેમન રેસ્ટોરન્ટ. સલૂન ને રેસ્ટોરન્ટ ને પિઝા ખાણીપીણી સુરતમાં જ છે. જો આવી ગયું જલપાભાઈનું બિલ્ડિંગ. દૂર દૂરથી દાંત કાઢવા માંડ્યા પછી ઓળખતા હશે લેતા ને સબસ્ક્રાઈબર બહુ જોડતું નામ ઘૂરતા જ તા નકરા જોયા ને. જો અમે આવી ગયા છીએ સુરત મારા નણંદની ઘરે. અહીંયા નીચે ઊભા છીએ. કેટલા ફ્લોર ઉપર છે શ્લોક? હે 7 કાય તો કરો સેવા. ચાલ શ્લોક કેટલા ફ્લોર છે આગે? કાય યાદ નથી. મને 8 લાગે, પપ્પાને 7 લાગે, તને 6 લાગે. આ છોકરો ઓળખે છે? જો અમે છે ને સુરત આવી ગયા છીએ અને હવે આવતાની સાથે સુરત આવ્યા ને શોપિંગ કરવા ન જાય એવું તો બને જ નહીં. તો અમારે રાખડી લેવાની બાકી છે. તો હમણાં જઈએ છીએ રાખડી લેવા અને થોડું ઘણું કંઈક જે ગમશે કંઈક શોપિંગ કરશું. અહીંયા જો અમારા નણંદની ભાણીને રમાડે છે આરતી. જો વિશુ બેબી સ્માઈલ કરો, સ્માઈલ કરો. અરે વાહ, અમારા ભાણીબેન છે, નાના ભાણીબેન છે. 2 ભાણી છે અમારે. નાના નણંદની ઘરે આવ્યા છે ને તો જ્યાં નાની છે અને મોટા તો જો અહીંયા રમાઈ વયા ગયા છે ને ગાર્ડન છે ને નીચે, તો અહીંયા રમે છે જો નીચે ગાર્ડનમાં. આ રીતનું કંઈક છે, અહીંયાથી દેખાય છે જો. ચાલો ટાટા જવું છે ને, બાય બાય. આવું છે વિશુને? હું કાપડ મોલ જેવું સરસ. પણ આવું સરસ. અમે છે ને શોપિંગ કરીને આવી ગયા પણ ભીડ એટલે શ્વાસ લેવાની જગ્યા નહીં, એટલું ટ્રાફિક હતું બધી જગ્યાએ. પણ રાખડી બાકી હતી તો એ લીધી છે. ભગવાનના વાઘાને એવું લેવાનું હતું જન્માષ્ટમીના, તો એ બધું લીધું છે. એ બધું આપણે અંકલેશ્વર જઈને હું એ વિડીયામાં બધું બતાવીશ. અત્યારે બધું નીચે મેં ગાડીમાં જ મૂકીને આવી ગયા. પાછા ઉપર લાવું વળી પાછું કાલ નીચે લઈ જાવું, તો બધું ત્યાં મૂકીને આવી ગયા છીએ. અને અહીંયા છે ને હવે અમારા ભાણીને રમે છે. જો આ છે ને મારા મોટા નણંદનો નાનો ભાણો છે. તારું નામ શું છે? બોલ તો. નીર. શું? આ નીર છે. આ અમારી એક ભાણીબેન છે. હમણાં ભાણિયાને ભાણકીને ચાલુ જ છે. જો તને ગિફ્ટ મળી છે ને રક્ષાબંધનમાં. હે જો આ છે નાના નણંદ છે અમારા, ખીચડી મૂકે છે જો ભાણીબેન હાટું. અહીં દૂધ ગરમ મૂક્યું છે અને આ મોટા નણંદ છાશની તૈયારી કરે છે. છાશ ને હા જો એ છાશ રેડી કરે છે ને નાના નણંદ ખીચડી ને એવું બધું તૈયાર કરે છે. રસોઈમાં શું બનાવવાના જલપાબેન? રીંગણા ડીટીયાનું શાક અમને બહુ ઈચ્છા છે ખાવાની, એટલે અમે આવીને કહી દીધું કે રીંગણા ડીટીયાનું શાક લઈ આવો તૈયાર, સુરતનું ફેમસ. એ ખાલી ઘરે પરોઠા બનાવી દઈએ.
આવી રીતે છે રસોઈમાં રીંગણા રીંગણાનું શાક ને પરોઠા ને એવું બધું બનાવવાનું છે પછી જોઈએ હાલો તો અમારે છે ને બે જમાઈ ગયા શાક લેવા અને અમે પરોઠાની તૈયારી કરીએ હા શ્લોક ને છે ને તાવ બાવ બધું છું મંતર થઈ ગયું ને શ્લોક જો બધું વયું ગયું ને સરસ ફ્રેશ થઈ ગયો ઓહો હા સુરત એટલે જ આવ્યા આમ ફ્રેશ થવા જ હાર્દી ચક્કર મારીને આવીને થાકી ગઈ આટલું ટ્રાફિક આટલું પબ્લિક જોઈને થાકી ગઈ હાર્દી જાઉં પાછું શોપિંગ કરવા બસ જો હવે સાંજ પડી ગઈ છે અને સાંજનો રાતનો નજારો કંઈક આવો છે જો અહીંયાથી આવું દેખાય છે બસ બધા થોડી વાર બેઠા અને પછી સૂઈ ગયા અને ચલો હવે સવારે રક્ષાબંધનની શુભ શરૂઆત થઈ જશે એટલે વહેલું જાગવાનું છે હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ અમે આવી ગયા છીએ સુરત ને આજે છે રક્ષાબંધન અને અમે છે ને એક્ટિવા લેવાનું છે ને મારા નણંદને તો અમે લોકો આવ્યા છીએ એક્ટિવા લેવા અને ટ્રાફિક તો જો સુરતનો અને હવે અહીંયા છે ને અમે યુટ્યુબર છે ને નિકિતાબેન પટેલ એન્ડ ફેમિલી એને મળવા જઈએ છીએ તો ચાલો હવે એના ઘરે જઈને મળીએ ને આપણે એની જોડે વાતો કરીએ ઘણા ટાઈમથી ઈચ્છા હતી તમને મળવાની તમે મને ઘણા ટાઈમ પહેલા મેસેજ કરેલો બરાબર છે હા પછી મેં કીધું ફોન કરવા દે આવ્યા સવાર કા મમ્મી હું નાસ્તો કરવા બેઠા ને મેં કીધું ફોન કરવા આવ્યા ઘણા ટાઈમ તમે કોમેન્ટ તો કરતા હોય આપણે વાત કરતા હોય આપણે એક વખત મળીએ મજા ખ્યાલ આવે સારું થયું આવ્યા મજા આવી તમને મળવાનું મને કેટલા ટાઈમથી ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ આજે ખરેખર નિકિતાબેનનો નેચર બહુ સરસ છે આજે હું મળી મને ખરેખર જેવા દેખાય છે ને કે અમે કોમેન્ટ કરતા હોય આપણે ખ્યાલ ના આવે રૂબરૂ આવી જોઈએ ને મળી ખરેખર તમારું ફેમિલી બહુ જ સરસ છે તો આજે મળી તો બહુ જ મજા આવી એના જેવું છે ને એવા જ છો એમ જેવા વિડીયોમાં કરતા હોય ને એવા જ છે રિયલમાં એમ ઈ સાચું સારી ઈ જવાનું પપ્પા ગયા પછી આપણને રિયલાઈઝ થાય કે અમે તમારી જોડે કરી આપણે વાત કરી આપણે ફેર વાત કરી હતી હા ખરેખર બહુ સરસ છે નેચર એ બધાનો તમારા બધાનો પ્રેમ સપોર્ટ આપનો આ દીદીની ચેનલ છે એને બધા જોજો સપોર્ટ કરજો હા એ તો સોનિયા કઈ મારી ચેનલ છે પણ હું નિકિતાબેન જેટલા વિડિયો ને એવું તો અપલોડ નથી કરી શકતી પણ કાઈ નહીં જેટલું આપણે આમ જેટલું આપણને ફાવતું હોય ટાઈમ સારી હા ક્યારેક એવી રીતે કરીએ છીએ બધાના શીખવા જાણવા મળે આગળ આવી ને અમને મજા આવી તમારી ફેમિલી બહુ સરસ છે એટલે કઈ નહીં તો અમારી ચેનલ એ જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બંનેની ચેનલ હમણાં કહું નિકિતાબેનના ફેમિલીને મળીને બહુ જ મજા આવી અને મેં ફોટો સેશન કર્યું અને પછી જો અહીંયા અમે રક્ષાબંધન માટે આવી ગયા છીએ મારા નણંદના ઘરે અહીંયા હાર્દીને શ્લોકને રાખડી બંધાઈ ગઈ છે બપોર પછીનું મુહૂર્ત હતું તો પછી જમીને ફ્રી થઈને પછી જ અમે 1:30 વાગ્યા પછી જ રાખડીનું બધું સ્ટાર્ટ કર્યું હતું તો અહીંયા જો એ લોકોનું રક્ષાબંધન ચાલુ છે એક પછી એક બધા રાખડીઓ બાંધીએ છીએ બધાને અહીંયા મારા નણંદની ભાણકી બાંધે છે શ્લોકને રાખડી જો આવી જ રીતે બસ જો અહીંયા મારા નણંદ છે નાના નણંદ એ અમને રાખડી બાંધે છે આવી જ રીતે અમારું રક્ષાબંધનનું બધું પૂરું કરીને પછી અમે લોકો અંકલેશ્વર આવવા માટે નીકળી ગયા અને પછી ત્યાં મારા મમ્મીના ઘરે ગયા અને ત્યાં મેં મારા ભાઈને રાખડીઓ બાંધીને એ બધું થયું તો ચાલો તમે વિડીયોમાં બધી ક્લિપો જોઈ લ્યો પછી આપણે મળીએ અહીંયા મારા મોટા નણંદ બાંધે છે જો આ રાખડી અને અહીંયા જો અમે અંકલેશ્વર આવી ગયા છીએ અને અહીંયા મારા મમ્મીના ઘરે અમે આવી ગયા છીએ અહીંયા હું મારા ભાઈને અને ભાભીને રાખડી બાંધું છું
મારા જોડે મારા ફઈએ આવ્યા હતા સુરતથી, એ પછી મારા મમ્મીને ને પપ્પાને ને એને બાંધે છે ને બસ આવી રીતે એક પછી એક બધાને રાખડીઓ બાંધી અને પછી મમ્મીના ઘરે જમી કાઢવીને પછી ઘરે આવ્યા. હવે અહીંયા છે ને અમારા ફઈ જ મમ્મીને ને પપ્પાને રાખડી બાંધે છે. બસ આવી જ રીતે અમારા રક્ષાબંધન રહ્યું. અમે સુરત ગયા ને આવ્યા ને બસ એ બધું તમારી જોડે મેં શેર કર્યું. તો ચાલો, અમારો વિડીયો તમને જો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો, આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.